એમાં લોસ જીરો, એટલે કોઈ લોસ આપણે કરેલ નથી. એડમિનિસ્ટ્રેટિવ જે એક્સપેન્સિવ છે એમાં કોમ્પ્યુટર રિપેરિંગ એક્સપેન્સિવ 1950 રૂપિયા છે. મકાન ભાડા ખાતે એ પણ આપણું જ મકાન ભાડું આપણે લઈએ છીએ ચંદ્ર ખાતે, એ 42,000 રૂપિયા છે વાર્ષિક. ત્યાં મેનેજરની સેલરી જે છે એ પણ 42,000 રૂપિયા છે. ફોર્ચ્યુનર એક્સપેન્સિવ જે છે એ 28,820 રૂપિયા છે. વાયર સોફ્ટવેરની અંદર આપણે જે દર વર્ષે એને ચૂકવીએ છીએ એ 17,500 રૂપિયા છે. એમ કરીને કુલ 1,32,270 રૂપિયા આપણો એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સિવ છે. ઇન્ટરેસ્ટ ખાતે જે ફિક્સ ડિપોઝિટ છે, જે આપણે સંઘની ફિક્સ ડિપોઝિટ મૂકેલી છે, એ ખાતે 1,02,425 રૂપિયા છે. મંથલી જે કમ્પલસરી સેવિંગ છે એના ઇન્ટરેસ્ટ ખાતે 22,91,754 રૂપિયા જે તમને દર વર્ષે ચૂકવવામાં આવે. એમ કરીને કુલ 23,94,179 રૂપિયા આપણો ઇન્ટરેસ્ટ એક્સપેન્સિવ છે. અધર એક્સપેન્સિવની અંદર ઓડિટ ફી 12,000 રૂપિયા છે, જે આપણે ઓડિટ અંદર ચૂકવીએ. બેંક ચાર્જીસ જે છે એ 1,371.49 રૂપિયા છે. બ્રોડબેન્ડ ઇન્ટરનેટ જે આપણે વાપરીએ છીએ એના 5,750 રૂપિયા. કેલેન્ડર પ્રિન્ટિંગ એક્સપેન્સિવ જે છે એ 16,000 રૂપિયા છે. આ વખતે કેલેન્ડર આપણે છપાયા હતા, મંડળીએ છપાયા હતા, કોઈ જાહેરાત તો નથી લીધી. મહામંડળ ડોનેશન જે એકાઉન્ટ છે એ 5,016 રૂપિયા છે. આપણા જે સેવકભાઈ છે એનો સફાઈનો ખર્ચ છે 7,200 રૂપિયા, એટલે 600 રૂપિયા લીધા છે. હમણાં વધારવાની વાત થઈ. એ સિવાય કોમ્પ્યુટરની અંદર જે ખર્ચ છે એ 7,130 રૂપિયા છે. ફર્નિચર 2,600 રૂપિયા છે. જે પ્રોવિઝન છે એ પ્રોવિઝન આ પ્રમાણે જ આવશે. સભાસદ બોનસ ફંડ 12 લાખ રૂપિયા છે. સન્માન લેણા ફંડ જે છે એ 1 લાખ રૂપિયા છે. એમ કુલ 13 લાખ રૂપિયા આપણે પ્રોવિઝન રાખેલું છે. અને એ બધું વાત કરતા નેટ પ્રોફિટ જે છે એ 10,59,212.91 રૂપિયા. ટોટલ આપણો જે એક્સપેન્સિવ બધા સાથે ગણીએ તો 49,42,813 રૂપિયા છે. એમાં ઇન્ટરેસ્ટ જે આપણને મળી આવક ખાતે એમાં બેંકનું જે ઇન્ટરેસ્ટ છે એ 15,403 રૂપિયા છે. જે લોન આપણે આપી એ લોન ખાતેનું જે વ્યાજ છે એ 49,15,807 રૂપિયા છે. એમ કરીને કુલ 49,31,210 રૂપિયા આપણી વ્યાજની આવક છે. પેનલ્ટી ખાતે જે લોકોએ લોનના ઇન્સ્ટોલમેન્ટ સમયસર ભર્યા નથી અથવા બાઉન્સ થયા છે, ખાતામાંથી પૈસા ઉપાડી દીધા, એમને પેનલ્ટી સ્વરૂપે આપણે 11,603 રૂપિયા દંડ વસૂલ કરેલો. એક પેનલ્ટી આપણે